આજે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 115 વર્ષની ઉજવણીના પ્રસંગ રૂપે જ્યારે સ્વચ્છતા અભિયાન અહીંયા અમદાવાદ ઝોનલ ઓફિસ ખાતે યોજવામાં આવ્યું ને એનો હું પણ એક હિસ્સો બન્યો, એનો મને ખૂબ આનંદ છે। એ છેલ્લા 115 વર્ષમાં સેન્ટ્રલ બેંકે ખૂબ પ્રગતિ કરી છે અને જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતને ખૂબ મહત્ત્વ આપ્યું છે અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ પણ સમગ્ર દેશમાં આ કાર્યક્રમને ખૂબ ઉત્સાહપૂર્વક, અહીંયા પણ મેં જોયું કે બેંકના કર્મચારીઓ, અધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ બધા જ ખૂબ સારી રીતે અમે આખા કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા અને મને એનો ખૂબ આનંદ છે અને મને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં સેન્ટ્રલ બેંક ખૂબ સુંદર પ્રગતિ કરશે। આપ સૌને શુભેચ્છા પાઠવું। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના સ્થાપના દિવસ નિમિત્તે આજે અમદાવાદ મુકામે અમદાવાદ રિજનલ ઓફિસ દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો। સ્વચ્છતા અભિયાન એ લોક જાગૃતિ માટેનું અભિયાન છે। લોકો સ્વચ્છતા તરફ જાગૃત બને એના પ્રયાસના એક ભાગરૂપે આજે બેંક દ્વારા એમના 115મા સ્થાપના દિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો છે। સમગ્ર દેશમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે દેશમાં સ્વચ્છતા માટે અભિયાન લઈને નીકળ્યા છે, એમણે પણ એક સરસ સ્લોગન આપ્યું છે, સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત। એ આધારે સેન્ટ્રલ બેંક આ કામ કરી રહી છે। ત્યારે સેન્ટ્રલ બેંકના એક ડિરેક્ટર તરીકે હું પણ બેંકને અભિનંદન આપું છું। બેંકના ગુજરાતના અમારા અધિકારીઓ, અમારા ઝોનલ હેડ, રિજનલ હેડ તથા સંકલન કરનાર તમામ અધિકારીઓ, કર્મચારીઓને અભિનંદન પાઠવી અને સ્થાપના દિવસની શુભકામના પાઠવું છું।